તો ચોમાસાની ઘડીઓ હવે ગણાઈ રહી છે ત્યારે હવે આણંદમાં સિંચાઈ વિભાગને મોડે કાંસની સફાઈને લઈને પ્રી મોન્સૂનની કામગીરી યાદ આવી છે। સ્થાનિકોનું કહેવું છે કે પ્રી મોન્સૂનની કામગીરી તો અધૂરી જ છે, પરંતુ આ તો લોકોને બતાવવા માટે કામ થઈ રહ્યું છે। આણંદ સિંચાઈ વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં વરસાદી પાણી ન ભરાય તે માટે અમીન ઓટોથી મોગરી સુધીના 3.5 કિલોમીટર લાંબા વરસાદી કાંસની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે। ચોમાસું માથે છે ત્યારે તંત્ર કામગીરીમાં લાગ્યું છે। આ કામગીરી પ્રી મોન્સૂન એટલે કે વરસાદી સિઝન શરૂ થાય તે પહેલા જ પૂરી થવી જોઈતી હતી, પરંતુ આણંદ સિંચાઈ વિભાગ ચોમાસાના સમયગાળામાં આ કામગીરી શરૂ કરી રહ્યું છે। જે સફાઈ કામ થઈ રહી છે તેમાં કોન્ટ્રાક્ટરે એવું ઘણી બધી જગ્યાએ કામ કર્યું નથી અને એના લીધે પાણીનો ઘેરાવ મોટા પ્રમાણમાં ઘેરાઈ શકે છે। એના કારણે આજુબાજુના રહીશોનો મચ્છરોનો ઉપદ્રવ વધી જાય તો રોગનો ભોગ બની શકે એમ છે। તો અમારી માગણી એવી છે કે જેમ બને તેમ આ કાર્યને યુદ્ધના ધોરણે ઝડપી બનાવે અને એ કાચનો વ્યવસ્થિત સફાઈ કરે। સૌથી મહત્વની વાત એ છે કે આ કાંસની આજુબાજુ 20 થી વધુ સોસાયટીઓ આવેલી છે। આ કાંસમાં કચરો ભરાઈ રહેતા ગંદુ પાણી જમા થાય છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે અને આ વિસ્તારના રહીશોમાં બીમારીનો ભય રહે છે। પણ સરકારે જે કર્યું એ સારું કર્યું, પણ વરસાદનો નિકાલ થાય તેમાં પાણીનો પણ અંદર ઘણા લોકો કોન્ટ્રાક્ટર લોકો અડધું કામ કરી અને જતા રહે છે। સિંચાઈ વિભાગ દ્વારા કામગીરી યોગ્ય સમયે અને વરસાદી સિઝન શરૂ થાય તેના 1 મહિના અગાઉ પૂર્ણ કરવી જોઈતી હતી, પરંતુ લોકોનો આક્ષેપ છે કે આ કામગીરી માત્ર દેખાડા પૂરતી થઈ રહી છે। તેવામાં એસી કેબિનમાં બેસીને કામગીરી કરતા સરકારી બાબુઓ લોકોની વ્યથાને વાચા આપે તે જરૂરી છે। દર વર્ષે પ્રી મોન્સૂનને ધ્યાને રાખી આપણે આણંદ મોગરી કાંસ અત્યારે લોંગ રીચ બૂમથી પાછળ મોગરી આગળ સાફ કરવામાં ચાલુ છે। અહીં થતી કામગીરીનું મોનિટરિંગ ન થવાને કારણે કોન્ટ્રાક્ટર અમુક જગ્યાએ અધૂરી કામગીરી છોડી દેશે, જેથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડશે। આ માટે જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે। રૂપેશ ચોકસી, GSTV, આણંદ।